રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનારા આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે। રાજ્યના ડીજીપીના આદેશ બાદ અમદાવાદ એસઓજીની ટીમે સર્ચ શરૂ કર્યું છે। એસઓજી ક્રાઇમની ટીમે જુહાપુરામાં 2008 બ્લાસ્ટ કેસમાં આરોપીના ઘરે સર્ચ કર્યું હતું। ગુજસીટોક, યુએપીએ આ સહિત ગંભીર પ્રકારના રાષ્ટ્ર વિરોધી કેસના આરોપીઓના ઘરે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 100 જ કલાકમાં રાજ્યની પોલીસને રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનાર આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવાના આદેશ આપ્યા છે। ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનાર આરોપીઓની માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે। રાજ્યના ડીજીપીએ રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનાર જે ગુનેગારો છે તેના ત્યાં ચેકિંગ કરવાના આદેશ કર્યા છે અને અમદાવાદ પોલીસ અલગ અલગ જે આ ગુનેગારો છે તેના ત્યાં ચેક છે તે કરી રહી છે। હાલ દ્રશ્યોમાં જોતા એસઓજી ક્રાઇમની ટીમ છે કે જે બ્લાસ્ટ કેસના આરોપીના ઘરે અત્યારે હાલ ચેકિંગ અર્થે અહીં જુહાપુરા છે તે પહોંચી છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાય 100 કલાકમાં ગુજરાતની તમામ પોલીસને રાષ્ટ્ર વિરોધી કરનાર આરોપીની તમામ હિસ્ટ્રી ચેકિંગ અને તેની વિગત અત્યારે તે શું કરી રહ્યો છે અને તે તમામ આદેશ છે તે કરવામાં આવ્યા છે। ત્યારે આ છેલ્લા 30 વર્ષમાં રહેલ રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનાર જે આરોપીઓ છે તેની માહિતી એકત્રિત કરવાનું અત્યારે હાલ શરૂ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ એસઓજીની ટીમ દ્વારા તપાસ જે છે તે કરાઈ રહી છે કે જે બ્લાસ્ટ કેસના આરોપી હોય, યુએપીએ કેસ અને ગુજસીટોક સહિતના જે ગંભીર પ્રકારના જે ગુના હોય કે જે રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરતા હોય તેવા આરોપીઓની અત્યારે હાલ તપાસ જે છે તે શરૂ કરી છે અને 100 કલાકની અંદર આ તમામ માહિતી ગુજરાતના 30 વર્ષમાં છેલ્લા 30 વર્ષમાં આ ગુના કરેલા આરોપીઓની માહિતી છે તે અત્યારે હાલ પોલીસ એકત્રિત કરી રહી છે। કેમેરા પર્સન નિલેશ વાઘોરા સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।